નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી। તો મિત્રો, આજના લેક્ચરના અંદર આપણે વધારાના સ્વાધ્યાયના 2.20 પછીના આગળના દાખલાનો અભ્યાસ કરીએ। લાસ્ટ લેક્ચરના અંદર આપણે વધારાના સ્વાધ્યાયમાં 2.20 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। ચલો હવે 2.21 થી આગળ ચાલુ કરીએ। જો 2.21 ના અંદર બે વિદ્યુત ભારો -q અને +q અનુક્રમે 0 0 -a અને 0 0 a બિંદુએ આવેલા છે। -q અને +q ક્યાં છે? 0 0 -a અને +q છે 0 0 એ જોઈ લો। આ -q વિદ્યુતભાર અને આ +q વિદ્યુતભાર 0 0 -a 0 0 a x y અને z એવું યામ કહેવાય ને। x અને y યામ કેવો છે? 0 0 છે। z યામ છે એ આપેલો છે -a એટલે એ ઉદ્ગમ બિંદુથી a અંતરે પણ કયું ઋણ z દિશામાં એટલે -a થઈ જાય। તો આ -a માં આ એક બિંદુ આપણે કન્સિડર કર્યું કે જે આપણો વિદ્યુતભાર કેવો છે? -q છે। સિમિલરલી 0 0 a બરાબર x યામ 0 y યામ 0 અને z યામ કેવો હોય બરાબર a અંતરે આપેલો છે। ઉદ્ગમ બિંદુથી a અંતરે આપણે +q આપેલું છે। તમે જો આ અંતરે ના અંતરે એટલે કુલ +q થી -q નું અંતર કેટલું થઈ ગયું? 2a। જો +q થી -q નું અંતર 2a થાય તો આખી રચના કેવી થઈ? મિત્રો ડાયપોલ જેવી રચના થઈ ગઈ। ઓકે, તો એક દાતો ડાયપોલ જ આપણને આપેલો છે અને પછી પહેલા આપણે એવું કીધું છે કે 0 0 z અને x y 0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે। બી પાર્ટમાં એવું કીધું છે કે સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર r by a is very very greater than 1 હોય ત્યારે આધારિત દર્શાવતું સૂત્ર મેળવો। અને પછી સી પાર્ટમાં એવું કીધું છે કે x અક્ષ પર 5 0 0 બિંદુથી -7 0 0 બિંદુ સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડશે। 1 by 1 દરેક સોલ્વ કરતા જઈએ। પહેલા પાર્ટમાં 0 0 z અને x y 0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે સોલ્વ કરીએ। 0 0 z અને x y 0 આ બે બિંદુ છે ત્યાં કને આપણે વિદ્યુતભાર એના વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે આપણે શોધવાનું છે। તો 0 0 z એટલે ખાલી zm પર જ હશે અને zm એ નક્કી કે a b c કે અંતર એવું આપેલું છે 0 0 z લખેલું એનો મતલબ કે z અક્ષ ઉપર ગમે તે જગ્યાએ બિંદુ હશે। તો આ જે ઉદ્ગમ બિંદુથી આ z જેટલા અંતરે મેં આ p બિંદુ નક્કી કર્યું બરાબર। અહીં આપણે p બિંદુ નક્કી કરીએ છીએ। 0 0 z આપેલું તો નીચે નક્કી કરો, 0 0 z આપેલું છે એટલે આપણે ઉપર નક્કી કરીએ છીએ। ઓકે, બસ ચલો આટલી વાત જો પતી જાય તો પછી હવે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ। તો p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર તમે જાણો છો, v શું થાય? kq / r। પણ અહીં બે વિદ્યુત ભારો છે, એક +q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને બીજું -q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। તો ધારો કે +q થી આટલા વચ્ચેનું અંતર જે છે એને તમે r1 માની લો। શું માનો? r1। ઓકે, એના માટે શું હશે? kq / r1 અને -q થી આટલા સુધીનું જે અંતર છે એને તમે r2 માની લો બરાબર। એના માટે શું થશે? +kq2 / r2। હવે તમે જાણો છો કે q1 જે છે એ કેવો છે? ધન વિદ્યુતભાર છે એટલે ખાલી +q લખું છું અને q2 માઈનસ વિદ્યુતભાર છે એટલે એ q પણ માઈનસ જે છે એને આપણે લખી નાખીએ થોડા આગળ। ક્લિયર થઈ ગયું? q2 kq દરેકમાંથી કોમન નીકળી શકશે એટલે kq ને કાઢી લઈએ કોમન તો અંદર શું હશે? 1/r1 માઈનસ આ 1/r2। હવે r1 કેટલા ને r2 કેટલા? તો તમે જો ઉદ્ગમ બિંદુથી અંતર જુઓ, સોરી આટલેથી અંતર જોઈએ, r1 કેટલા હશે? તો આપણે એવું કીધું છે કે p બિંદુ કેટલા અંતરે છે? 0 0 z એટલે ઉદ્ગમ બિંદુથી p સુધીનું અંતર કેટલું હોય મિત્રો? અહીંયા દર્શાવું છું, ઉદ્ગમ બિંદુથી આ p સુધીનું અંતર આપણું હોય z જેટલું અંતર હોય। ક્લિયર? આખું અંતર z છે એ આટલેથી માંડીને આટલું અંતર જો z આટલેથી આટલું અંતર z છે અને આનું અંતર a છે તો આટલું અંતર કેટલું હોય? z - a હોય। ફરીથી આખો આટલો ભાગ છે z, આટલો ભાગ છે a તો આટલો ભાગ કેટલો હોય? z - a જ હોય બરાબર। તો માટે r1 બરાબર શું થશે આપડા? z - a। બીજું r2 કેટલા થશે? તો r2 એટલે ક્યાંથી લેવાના? એ આટલેથી r2 સુધીનું અંતર અહીંયા કને ઉદ્ગમ બિંદુથી બરાબર। તો એ કેટલું થશે? તો જોઈ લો, એ આટલે સુધી તમારે r2 નક્કી કરવા છે। તો ઉદ્ગમ બિંદુથી આટલું અંતર કેટલું છે મિત્રો? a છે અને આટલું અંતર કેટલું છે? z। તો z વત્તા આટલું બીજું અંતર કયું છે? a છે। તો કુલ આટલેથી આટલું અંતર કેટલું થયું? z + a થયું। તો માટે r2 બરાબર કેટલા? z + a। ઓકે, તો હવે કિંમત મૂકી દઈએ r1 r2 ની। kq ના kq 1/r1 ની કિંમત છે આપણી z - a માઈનસ પેલાની કિંમત છે z + a। ઓકે, kq z + a લસા લઈએ એટલે z + a અહીંયા ગુણાઈ જાય, z - a અહીંયા ગુણાઈ જાય, z + a - z - a
અને ભાગ્યા z માઇનસ એ z પ્લસ, એટલે આ તો કોના જેવું સ્વરૂપ થયું મિત્રો? આ થયા a માઇનસ b અને આ થયા a પ્લસ b. તો a માઇનસ b a પ્લસ b એટલે શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, બરાબર. 10મા ધોરણમાં વિસ્તરણના સૂત્ર ભણેલા છે. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો એ શું થશે આપણે? z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એવું થશે, બરાબર. ઓકે, ચલો હવે જરાક અને માઇનસ અંદર ઇનપુટ કરીએ એટલે આ પ્લસ વાળા થઈ જશે માઇનસ અને આ માઇનસ વાળા થઈ જશે પ્લસ. ઓકે, તો આ a કેન્સલ, સોરી a નહીં પણ આ z કેન્સલ, આ z કેન્સલ. તો આ a, કારણ કે આ z માઇનસ અને આ z પ્લસ છે, આ a અને આ એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2a. તો જવાબ શું આવ્યો? kq આટલામાં 2a અને નીચે આયા આપડા z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. હવે ધ્યાનથી જો તો ખબર પડે કે આ શું છે? q into 2a છે. q into 2 એટલે શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ આપણે છે p બરાબર q into 2a સદિશ, બરાબર. તો આ a છે, તો અહીંયા કને આપણે આની જગ્યાએ શું લખી નાખીશું? p લખી નાખું, બરાબર. બાકી k એની જગ્યાએ છે અને ભાગ્યા શું છે? z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. કઈ દિશામાં છે? માઇનસ q થી પ્લસ q બાજુ હોય ડાયપોલ મોમેન્ટ, બરાબર. અને આપણે વિદ્યુતસ્થિતિમાન પણ એ દિશામાં જ છે, તો માટે હું અહીંયા વિદ્યુતસ્થિતિમાન માટે કઈ દિશા લખીશ? z કેરેટમાં લખીશ અથવા તો k કેરેટ. તો આ મને મળી ગયું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય p બિંદુ, બરાબર. p બિંદુ કઈ? 0 0 z. માનો કે 0 0 z ની જગ્યાએ જો 0 0 માઇનસ z આપેલા હોત તો શું થાય? જરા ગમતી વિચારી કરજો. થોડું ખાલી એકાદ મિકેનિક એક્ઝામ્પલ લઈ જશે. આઈ હોપ કે આટલામાં ખ્યાલ આવ્યો છે. હવે 0 0 માઇનસ z માટે ગણતરી કરો એટલે કે જો p બિંદુ કદાચ આ માઇનસ q વિદ્યુતભાર નજીક અહીંયા આપેલો હોત, બરાબર. આ p બિંદુ જો અહીંયા હોત તો અહીંયા હોત તો શું થાય? તો હવે r1 અંતર આ ના થાય, r1 અંતર આટલેથી આટલે સુધી r1 થાય. એ આટલેથી માંડીને આટલું અંતર તમારું કયું હોય? r1. તો આટલેથી આટલું અંતર જો r1 હોય તો શું થશે? આખું અંતર કયું થશે? z, બરાબર. આટલેથી આટલું અંતર તમને ખબર 0 થી આટલું અંતર 0 z, તો આટલું અંતર આપણે કેટલું છે? 0 થી આ અંતર પણ z જ હશે, બરાબર. નીચેની બાજુ છે, ઋણ અક્ષમાં છે એટલા માટે માઇનસ z લખાય. બાકી અંતરની વેલ્યુ કેટલી? 0 થી આટલે સુધીની z એટલે વેલ્યુ છે. અને આટલું અંતર કેટલું છે? r1. તો કુલ કેટલું થયું? એ આટલેથી આટલું r1, કારણ કે આપણે પ્લસ q ના કારણે બધું શું થયું, બરાબર. આટલેથી આટલું બ્લેક પેનથી લખું છું, જોજો. આટલેથી આટલું અંતર છે તમારું r1 અને આટલેથી આટલું અંતર છે z. તો કુલ અંતર કેટલું થઈ ગયું? z પ્લસ r1. તો જ્યારે તમે માઇનસ z પર લો છો, માઇનસ z માટે જ્યારે તમે લો ત્યારે શું થઈ જશે? z પ્લસ a આવશે. અને r2 અંતર કયું થશે? r2 અંતર થશે તમારું a માઇનસ q થી પ્લસ q, એટલે r2 અંતર થશે તમારું r2. તો r2 કેટલું થશે? આ z2 છે, આટલેથી આટલું અંતર r2 છે, તો કુલ શું થશે? સોરી a છે, એટલે z માંથી a બાદ કરો એટલું મળે તમને, આટલું a, બરાબર. અને આખું z, તો z માંથી a બાદ કરું તો મને આટલું મળી જાય ને, માટે આટલું શું થશે? z માઇનસ a થશે, બરાબર. એમસીક્યુ માં પૂછાય તો કામ લાગે એટલા માટે આ શીખવાડું છું. આ સૂત્ર જે ટાઈપનું બન્યું છે, તમે આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો, તમારા માટે એમસીક્યુ સોલ્વ કરવા બહુ ઈઝી બની જાય. આ માઇનસ કદાચ નીચે આપીને તમને એમસીક્યુ પૂછો તમે ગણી શકો એટલા માટે તમને આ ટ્રીક શીખવાડું છું. તો અહીંયા તમારે શું થશે? જ્યારે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન p બિંદુ માઇનસ q વિદ્યુતભાર જોડે માઇનસ z અક્ષ પર હોય ત્યારની વાત છે. તો r1 શું થઈ જશે તમારા? r1 થઈ જશે તમારા z પ્લસ a અને r2 તમારા થઈ ગયા z માઇનસ a. તો z માઇનસ a તમારા અહીંયા ગુણાઈ જશે, z પ્લસ a તમારા અહીંયા ગુણાઈ જશે. નીચે તો એ નહીં હોય કારણ કે કૌંસ એરિયા છે એટલા માટે, બરાબર. તો અહીંયા શું થશે? આની અંદર નાખો એટલે આ માઇનસ અને આ પ્લસ વાળા પણ માઇનસ થઈ જાય, બરાબર. તો અહીંયા ટોટલ શું થયું? માઇનસ z માઇનસ a. તો શું થયું? આ પ્લસ z માઇનસ z કેન્સલ આવતો જવાબ શું આવ્યો? માઇનસ 2a આવ્યો. તો kq ના kq અને આ 2a કેવા? માઇનસ, તો માઇનસ 2a. તો અહીંયા શું આવશે? આગળ એક માઇનસ આવશે કારણ કે q into 2a તો p થવાના છે, બરાબર. એની જગ્યાએ તો p લખીએ પણ માઇનસ આગળ આવે. તો આ vp, બરાબર, માઇનસ લખ્યું કારણ કે માઇનસ x પર હોય ત્યારે. ઓકે, ત્રીજી વાત તમને એ કીધી કે x y 0 x y ને 0 હોય જાય. હવે x y 0 એટલે શું થયું? x યામ પર છે, y યામ પર છે, પણ z યામ કેવો છે? 0 છે, બરાબર. આ z યામ પર હતું એટલે p બિંદુ તમે આ જગ્યાએ કન્સિડર કર્યું. પણ હવે 0 z યામ 0 છે એનો મતલબ કે આ અક્ષ પર હશે નહીં. એ અક્ષ પર નહીં હોય તો કઈ જગ્યાએ હોય? તો જો તો એકદમ સિમ્પલ થઈ આપણા માટે આની ટ્રીક. તો આ જે ડાયપોલ જે તમારી બને છે આ પ્લસ q અને આ
માઇનસ ક્યુ જે છે અને આ એનું ઉદ્ગમ બિંદુથી આપણે આની જ આકૃતિ છે અહીંયા yx આ બહાર જતી આ કઈ આ બાજુ નથી જતી આનો મતલબ શું થાય કે આખી અક્ષ બહાર આવે છે ખબર ને ત્રિપરિમાણો આ x અક્ષ બહાર આવે છે y આમ છે અને z ઉપરની તરફ જાય છે તો તમારે પ્લસ q થી માઇનસ q x y 0 x છે 0 એટલે આમ તો આમ કહેવાય ને અહીંયા દેખાડી તો હમ આખું નહીં કે અહીંયા કા ના આવે કોઈ બરાબર પણ એ આપણે અહીંયા ડ્રો ના કરીએ કે એટલા માટે હું કઈ જગ્યાએ લખું છું અહીંયા લખું છું કે જેથી બહાર આવતો x અહીંયા પણ કન્સિડર થઈ જાય અને y અહીંયા પણ કન્સિડર થઈ જાય તો આ બિંદુ કયું છે x y 0 ત્યાંથી જો તો ઇઝીલી ખબર પડે કે પ્લસ q થી આટલું અંતર અને માઇનસ q થી આટલું અંતર આ બંને સરખા થાય કારણ કે x y 0 એટલે કઈ અક્ષ પર થયું આવ્યો વિષુવરેખા પર થયું બરાબર વિષુવરેખા પરનું બિંદુ થયું વિષુવરેખા પરનું બિંદુ છે તો ઉદ્ગમ બિંદુથી આટલું અંતર આપી x y 0 હોય તો આટલેથી આટલું અંતર પણ આ અંતર પણ r બંને અંતર કેવા છે સમાન છે જો બંને અંતર સમાન હોય તો પછી આ બધી માથાકૂટ કરવાની જરૂર જ રહેતી નહીં સીધો જ અહીંયા જવાબ આવી જશે 1/r1 - 1/r2 તો 1/r1 નથી કેટલા છે 1/r જ છે અને પેલા 1/r છે તો 1/r જતા રહે જવાબ શું આવે 0 0 ગુણ્યા k કરો જવાબ શું આવે 0 જ આવે તો મારું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું મને 0 તો ક્યાંનો મતલબ કે x y 0 એ વિષુવરેખા પરનું એકાદું બિંદુ થતું હોય બરાબર કે જ્યાંથી પ્લસ q અને માઇનસ q નું અંતર સમાન છે માટે એ જગ્યાએ 1 - r 0 થઈ જવાના કારણે કુલ વિદ્યુત સ્થિતિમાન તમને કેટલું મળશે 0 તો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું મને 0 અહીંયા કન વિદ્યુત સ્થિતિમાન મને કેટલું મળ્યું આ પોઈન્ટ પર kp ભાગ્યા z2 - a2 અને માઇનસ z પર માઇનસ kp ભાગ્યા z2 - a2 ઓકે એ પાર્ટ પૂરો ચલો હવે બી પાર્ટ લઈએ જો બી પાર્ટ में હોય કે સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ r અંતરે છે કોઈ r અંતર પર કે જ્યાં શરત તમને એવી આપી r upon a is very very greater than to 1 હોય ત્યારે તે કઈ રીતે આધારિત છે તો આપણે જે r અંતર જે લીધું હતું મિત્રો સમય આપણે થોડી વાર પહેલા બરાબર એમાં આપણે બે સૂત્ર લઈ હતા kp બરાબર vp એટલે કે p બિંદુ જ્યારે ઉપર હતું ત્યારે kp ભાગ્યા z2 - r2 ને માઈનસ નીચે હોય ત્યારે માઈનસ kp upon z2 plus r2 બરાબર તો તમારે કોઈ અંતર r ત્યાં લેવું છે r અંતર લેવું છે એટલે z ની જગ્યાએ તમે શું મૂકો આ બંને પરિણામોમાં z બરાબર r મૂકતા કારણ કે તમારે r અંતર જોવે છે એટલે વિષુવરેખા પરનો પ્રશ્ન નહીં કારણ કે ત્યાં તો તમારું વિદ્યુત સ્થિતિમાન 0 થતું હતું બરાબર તો બંને પરિણામો z બરાબર આપણે r મૂકી દે vp બરાબર શું થઈ જશે vp બરાબર kp ભાગ્યા z ની જગ્યાએ લખીશ r2 - a2 અને પેલા માટે થઈ જશે vp બરાબર -kp ભાગ્યા r2 - a2 પણ મેં તમને શું કીધું r upon a is very very greater than to 1 અને જ્યારે કામ લખું તો કોઈ તમને તકલીફ ન આવવી પડે કે એને આ બધું લઈ લો તો શું લખાય r is very very greater than to a r upon a is very very greater than to 1 હતા અને આ બધું લઈ તો 1 ગુણ્યા a એટલે એ જ કહેવાય તો r એ a કરતા ઘણા મોટા છે જો ઘણા મોટા હોય તો તમે એને અવગણી શકો છો તો જો એને અવગણવામાં આવે બરાબર તો આ ખૂબ નાના થઈ જાય આ કિંમત r બહુ મોટી હોય એ નાના થઈ જાય તો અવગણી નાખો જો તમે આને અવગણી નાખો તો vp નું સૂત્ર શું આવ્યું vp બરાબર આયા kp ભાગ્યા r સ્ક્વેર બરાબર આના માટે લખીએ તો v - p બરાબર -kp ભાગ્યા r સ્ક્વેર હવે k અચળાંક છે અને ડાયપોલ મોમેન્ટ પણ આપણી બદલાતી નથી તો તમારું vp શું આવ્યું તો vp is proportional to 1/r સ્ક્વેર એનો મતલબ કે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર તો આપણે એવું પૂછ્યું કે સ્થિતિમાન r અંતરે હોય ત્યારે તે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવવું તો એ આ રીતે આધારિત છે બરાબર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઓકે ચલો સી પાર્ટ જોઈએ હવે જો હવે સી પાર્ટમાં એવું છે કે નાના પરીક્ષણ વિદ્યુત ભારને 500 થી -700 સુધી લઈ જવામાં આવે 500 નો મતલબ થાય કે x યામ પર જ છે y યામ અને z યામ બંને કેવા છે 0 છે અને -7 એટલે કે -x પર છે બરાબર તો ડાયપોલની z અક્ષ છે આ y અક્ષ છે અને આ બાજુ આપણે x અક્ષ દોરીએ એટલે વાસ્તવમાં કઈ રીતે થશે જો સમજો જરાક આ આપણે આ z અક્ષ છે બરાબર આ જે છે એ શું છે આપણી z અક્ષ અને x અક્ષ જે છે એ કઈ રીતે બહાર આવતી હશે તો x અક્ષ એટલે આ y અક્ષ તો આપણી આ દિશામાં થઈ ગઈ પણ x અક્ષ જે છે એ કે આમ લંબરૂપે આમ બહાર આવતી હશે અમારી કોણી જે દિશામાં છે બરાબર એ દિશામાં તમારી ધન x હશે ઓકે આ દિશામાં આ તમારો z અક્ષ છે આ તમારી x અક્ષ છે અને એટલી ને એટલી આ બાજુ -x અક્ષ હોય રાઈટ આ તમારી ધન x અને આ તમારી ઋણ x બરાબર આ ધન x પર સપોઝ કે આ જે ઘડિયાળ છે
એ ઘડિયાળવાળો પોઈન્ટ તમારો કયો છે 5 0 0 છે. તો તમે જો આટલેથી આટલું અંતર અને આટલેથી આટલે સુધીનું અંતર કેવું થાય? સમાન થવાનું છે, બરાબર. જો હું x અક્ષને આ બધું દોરું તમને થોડી વધારે ખ્યાલ આવે. અહીંયા આગળ આ રીતે x અક્ષ દોરું તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એ આમ અને બીજું આ રીતે. આ પોઈન્ટ કયું છે તમારો 5 0 0. તો તમે જોઈ લો આ પ્લસ q ને અહીંયા કને માઇનસ q, બંને આરે અંતર કેવા આવ્યા? સમાન આવ્યા. સિમિલરલી જ્યારે થોડું દૂર આ ઋણ x છે તો ઋણ x પર કદાચ આ જગ્યા -7 0 0 અહીંયા હોય તો આટલેથી આટલું જેટલું અંતર હશે એટલું જ અંતર આ હશે, બરાબર. તો સમજો કે આ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન જે હશે એ કેટલું મળશે? v આપણે આગળ સૂત્ર ધાર્યું કે પ્લસ q ના કારણે માઇનસ q ના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? અહીંયા 0, કારણ કે અંતર કેવો છે? સમાન છે. સેમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 0 થશે. હવે આ જે બે પોઈન્ટ છે બે પોઈન્ટના નામ આપી દો કે આ પોઈન્ટ છે a અને આનો પોઈન્ટ છે b. એટલે આ પોઈન્ટ a અને આ પોઈન્ટ b. તો આના આગળનું વિદ્યુત સ્થિતિમાન va કેટલું આવ્યું? 0. અને આના આગળનું વિદ્યુત સ્થિતિમાન vb કેટલું આવ્યું? 0. ખરેખર આ આકૃતિ આપણે આગળ દોરી તે પ્રમાણે જોઈએ તો અહીંયા કને va 0 હશે ને અહીંયા vb પણ 0 હશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે કેમ 0 હોય, બરાબર. કારણ કે અંતર સમાન છે. અંતર સમાન આપણે થોડી વાર પહેલા જ જોયું કે 0 થાય. તો એમ કીધું આપણને કે આ બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય કરવું પડશે? તો કાર્યનું સૂત્ર તમે જાણો છો. કાર્ય સૂત્ર w બરાબર શું થાય? q ડેલ્ટા v. પરીક્ષા વિદ્યુતભાર છે એટલે q0 લખું છું. ડેલ્ટા v એટલે બે બિંદુ વચ્ચેનો તફાવત v અને vb. તો q0 બરાબર શું લખું? va માઇનસ vb. va માઇનસ vb તો કેટલો છે? 0 છે. તો 0 ગુણ્યા q0 કરો તો કેટલું મળે? 0 જ મળે. એનો મતલબ કે કરેલું કાર્ય કેટલું થયું? તો કરેલું કાર્ય કેટલું કરવું પડે છે? તો કરેલું કાર્ય છે આપણું 0. તો 0 કાર્ય કરવું પડે. આપણો આન્સર. હવે એમ કીધું કે જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બિંદુઓ વચ્ચે એટલે આ જ બે બિંદુઓ વચ્ચે પણ તમે x અક્ષ પર ના હોય બીજી પર હોત એટલે કે તમે અહીંયાથી ફરતા આવ્યા હોત એ માનો કે આમ ગયા તમે આ y અક્ષ પર ફરતા 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 માઇનસ z પર ફરતા ફરતા પાછા પ્લસ z પર ફરી અને પછી છેલ્લા આ પોઈન્ટ પર જાઓ, બરાબર. કઈ દિશા થઈ જુઓ? આ દિશામાં જાઓ તમે, બરાબર. આમ ફરતા ફરતા તમે જાઓ છો તો શું તમારા જવાબમાં ફેર પડે? તો જવાબમાં ફેર ના પડે. કેમ? કારણ કે આપણે થિયરીમાં ભણેલા છીએ અને એ વખતે બહુ ડિટેલમાં સમજાયેલું છે કે કરેલું કાર્ય એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, બરાબર. કરેલું કાર્ય માર્ગ પર આધારિત તે માત્ર બે બિંદુઓ પર આધાર રાખે છે. અહીંયા શું કીધું છે? તે જ બિંદુઓ. એટલે બિંદુઓ તો બદલાતા નથી, બરાબર. તો જેની પર આધારિત છે એ તો બદલાતા નહીં. જેની પર નથી આધારિત એક માર્ગ બદલાય છે તો જવાબમાં કોઈ ફરક પડે? તો ના, જવાબમાં કોઈ ફરક ના પડે. તમારું કરેલું કેટલું કાર્ય 0 નું 0 જ આવશે. ઓકે, ચલો આ એક્ઝામ્પલ 2.21 પર જો. હવે જોઈએ 2.22. મિત્રો મારે આ રીતે શાંતિ શાંતિ દાખલા આખા ડિટેલમાં સમજાવવા છે ને એટલા માટે હું ઉતાવળ નહીં કરતો. ગયા લેક્ચરમાં આપણે 2.20 થી બાકી રાખ્યું. મેં કીધું હતું કે મારે કામ છે એટલે હું જોઉં છું. તારા તે વખતે 2.21 ફટાફટ પતાવી શકતો હતો. હું ઉતાવળમાં કઈ મજા છે નહીં. શાંતિથી સમજીએ તો તમે આ દાખલાના આધારે તમે એમસીક્યુ સોલ્વ કરવામાં પણ તમને બહુ સરળતા રહે જો તમે કોન્સેપ્ટ સમજેલા હો તો. થિયરી તમે સમજે, થિયરીની એપ્લિકેશન દાખલામાં હોય છે. દાખલા તમે જે રીતે ગણો એવા ને એવા તમારે એમસીક્યુ પણ હોતા હોય છે. ખાસ ચેન્જીસ હોતું નહીં. એટલે તમે આ દાખલા તમે જેટલા શાંતિથી સમજો એટલા વધારે તમને એમસીક્યુ સમજવામાં વધારે બેનિફિટ હશે. આપણે કોઈ સાહેબનો જે ઉતાવળ નથી કરી ફટાફટ પૂરું નહીં કરવું, બરાબર. આઈ નો કે કદાચ બીજા તમારા કોઈ અમુક સાહેબો તમે લોકો વિડીયો જોવો છો, તમારા જે રેગ્યુલર સાહેબો હશે એ સાહેબો કદાચ આના કરતાં થોડો એક સ્ટેપ આગળ હશે અને કદાચ બીજા ચેપ્ટર ચાલુ થઈ ગયા હશે. આપણે થોડી વાર લાગે છે કારણ કે આપણે 1-2 દિવસ પછી વિડીયો અપલોડ કરતા થાય, બધા છોકરા જોઈએ પછી મૂકીએ, બરાબર. એટલા માટે આપણે વિડીયો અપલોડ કરવામાં થોડી વાર થાય છે. પ્લસ બીજું કે આપણે ઉતાવળ નહીં કરતા. આપણે એક જ લેક્ચરમાં કે અડધું આખું બધું પતાવી નથી નાખવું. શાંતિથી ખબર પડે એ રીતે ચલાવું છું. માટે થોડી વાર થાય છે. ભલે વાર થાય કશો વાંધો નહીં, પણ તમે સમજો જેટલી વધારે સમજણ પડશે એટલું વધારે પાછળ કામ લાગશે. તમારે ઘડી પાછા થોતા ગોખવા નહીં પડે. ઓકે, ચાલો એક્ઝામ્પલ 2.22 જોઈએ. હવે જો મિત્રો એક્ઝામ્પલ 2.22 માં એવું કીધું છે કે આકૃતિ 2.34 આવી તમને આકૃતિ આપેલી છે, બરાબર. 2.34 માં વિદ્યુત દ્વિધ્રુવી એટલે કે ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ તરીકે ઓળખાતી વિદ્યુત ભારની ગોઠવણ દર્શાવેલી છે. એમાં શું હોય મિત્રો? બે ડાયપોલ હોય. આ એક ડાયપોલ ને બીજી ડાયપોલ. બે ડાયપોલ ભેગી કરીને આખી જે તંત્ર બને છે આટલેથી આટલું દીધું એ તંત્રને કહેવાય વિદ્યુત શું લખેલું છે? ચતુર્ધ્રુવી. આપણે ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. ચતુર્ધ્રુવી અક્ષ પરના બિંદુ માટે r is very greater than to a. શું કીધું છે આપણને? r is very greater than to a, બરાબર. એટલે કે a થી ખૂબ દૂરના અંતરે તમારું એક r બિંદુ આપેલું હોય એના માટે સ્થિતિમાન કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એક જ ધ્રુવ હોય એવું એનાથી કઈ રીતે જુદું પડે છે એ પણ થોડું જણાવો.
તો તમે ક્વોડ્રુપલનું શોધશો એટલે તમે ઓટોમેટિક પેલાનું સમજી શકો. જો ડાયપોલ તો તમને યાદ હોય તો ડાયપોલ માટે આપણે શું લખી દીધું? તો ડાયપોલ માટે આપણું સૂત્ર થોડી વાર પહેલા જે 20 proposal to 1/r² આવેલું છે અને આ ડાયપોલનું છે. અને મોનોપોલ માટે એટલે એકલ વિદ્યુતભાર માટે વિદ્યુતસ્થિતિમાન v proposal to 1/r આવે છે. હવે ક્વોડ્રુપલ માટે જોઈએ અને પછી સરખામણી કરીએ કે થોડું કઈ રીતે ડિફરન્ટ થાય છે. ઓકે, તો આકૃતિમાં આપણે આટલેથી આર્યું અંદર r અંતરે આ p બિંદુ તમારું આવેલું છે. બરાબર, તો હું એમ લખું કે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. તો vp બરાબર, ચલો પહેલા આ પ્લસ q ના કારણે ઉદ્ભવ્યું. જો આટલેથી આટલું અંતર કેટલું છે? a છે, કારણ કે ડાયપોલ છે એટલે. બરાબર, તો કુલ આ અંતર જો a ને આર્યું r એટલે પ્લસ q થી p સુધીનું અંતર કેટલું થઈ ગયું? r plus a. બરાબર, તો આટલેથી આટલું અંતર થશે r plus a. બરાબર, તો પહેલું k તો દરેકમાં કોમન જ આવશે. બરાબર, એટલે k ને બહાર લખી નાખીએ. k q ડિવાઇડેડ બાય શું છે? r plus a. અંતર લેવું પડે ને, k q ડિવાઇડેડ બાય r, અંતર છે r plus a. હવે આ માઈનસ q ને આ માઈનસ q બંને વિદ્યુતભારથી અંતર કેટલું છે? r છે. તો અહીંયા શું લખીશ? માઈનસ q ભાગ્યા r, k q ડિવાઇડેડ બાય r. આ વિદ્યુતભાર માટે પણ k q ડિવાઇડેડ બાય r, પણ માઈનસ વિદ્યુતભાર છે એટલા માટે માઈનસ. આ વિદ્યુતભાર ધન છે, આ બે વચ્ચે અંતર a આપેલું છે તમને ઓલરેડી આકૃતિમાં. બરાબર, તો હવે આ વિદ્યુતભારથી જુઓ, આ વિદ્યુતભારથી આટલેથી આટલું અંતર મારે નક્કી કરવું છે તો કેટલું થાય? તો આટલેથી આટલું અંતર તમને આપેલું છે r, આકૃતિમાં આટલું અંતર a આપેલું છે. તો આટલું કેટલું થયું? આખા r માંથી a બાદ કરો એટલું થયું ને. તો માટે આ શું થયું? r minus a થયા. તો k q divided by r પણ પ્લસ q છે એટલે q divided by r minus a. ઓકે, દરેકમાંથી q કોમન નીકળી શકશે એટલે કે q કોમન કાઢી લઈએ. અહીંયા વધ્યા 1/r plus a. અહીંયા minus q upon r, minus q એટલે બે વખત થયા ને, એટલે બે વખત q upon r કે જેના q મેં કાઢી નાખ્યા હતા બહાર કોમન. આગળ માઈનસ એટલે માઈનસ પ્લસ q ભાગ્યા r minus a. શું કર્યું આગળ? માઈનસ q ભાગ્યા r માઈનસ q એટલે બે વખત થયા ને, માઈનસ q ભાગ્યા એટલે બે વખત માઈનસ q ભાગ્યા r, બે વખત q ભાગ્યા r, q કાઢ્યા કોમન. ઓકે, ચલો આટલું બધું. હવે લસા લઈએ. લસા શું થશે? તો r plus a, r minus a તમારો લસા થયો. ચલો આ અહીંયા કાયદેસર ગુણીએ તો શું થશે? જો આટલી કિંમત અહીંયા જ્યારે ગુણવામાં આવે એટલે શું થાય? r plus a, r minus a ગુણવામાં આવે એટલે r plus a જતા રહેશે. તો અહીંયા શું વધશે? આ ભાગમાં અહીંયા વધશે r upon r ગુણ્યા r minus a. માઈનસ ના માઈનસ. હવે 2 માટે શું થશે? તો 2 જોડે જ્યારે ગુણાય આખી કિંમત તો શું ઉડશે? ખાલી r ઉડી જશે, કારણ કે લસાનો મતલબ કે આ બધી વસ્તુઓ દરેક પદ જોડે ગુણવી પડે. તો આટલું આ પદ જ્યારે તમે અહીંયા ગુણતા શું ઉડી જાય? તમારા આ r ઉડી જશે. r ઉડી જાય શું વધશે? તમારા r plus a વધે, બીજા વધે r minus a વત્તા આ q જોડે તમે જ્યારે ગુણો, q જોડે તમે આનું પદ આખું ગુણશો, r plus a r minus એટલે શું ઉડશે? r minus a અને r minus a ઉડી જાય. તો અહીંયા શું વધશે? તો ત્યાં વધ્યા r upon r plus a. ઓકે, ક્લિયર? દરેક વસ્તુ દરેક પદ જોડે ગુણ્યા જે ઉડતા હોય ત્યાં ઉડાડી દેલા એટલે તમારું આ રીતનું સાદુરૂપ આવે. હવે આ લખવાની જરૂર રહેતી તમને સમજાવવા માટે કહી આગળ k q ના k q હતા. હવે r ને દરેક જગ્યાએ મલ્ટીપ્લાય કરી નાખો. જરાક આ બે અહીંયા લખવાના રહી ગયા. આ જે બે આવે ને આ બધું ગુણી પર પણ બે તો રહી ગયા એટલે -2. બરાબર, ઓકે, ચલો હવે કરી નાખીએ મલ્ટીપ્લાય. તો k q થશે r minus a અંદર મલ્ટીપ્લાય કરવું એટલે r² minus a² થાય. આ r plus a r minus a એટલે એક્ચ્યુઅલી શું લખાય? a વત્તા b a minus b એમ લખાય ને કે r² minus a². આઉટ લખાય ને. બરાબર, તો 2 ના -2 ના મલ્ટીપ્લાય એટલે શું થશે? -2r² minus plus 2a². બરાબર, વત્તા આની અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે પ્લસ r² plus r ભાગ્યા r plus a ની જગ્યાએ આ વસ્તુ લખી શકીએ આપણે r² minus a², કારણ કે a plus b એ minus b નું સૂત્ર બને છે માટે. હવે ધ્યાનથી જોવો તો ખબર પડી જશે આપણને કે એ આ r² છે પ્લસ r². આ r² છે એટલે શું થયું? બે વખત r² થયા અને આ બે વખત r² માઈનસ છે તો આટલું ઉડી જશે. r² 2r² પણ પ્લસ 2r² અને આ માઈનસ છે એટલે બંને કેન્સલ આઉટ. અહીંયા a² ક્યાંથી લાવ્યો? આ r અંદર મલ્ટીપ્લાય થાય એટલે r² નહીં r થાય ને r. હવે આ r માઈનસ છે, બ્લેક થી દોરો એટલે ખ્યાલ આવે, ભેગું ના થઈ જાય. આ r માઈનસ છે અને આ r પ્લસ છે
એટલે આ બંને પણ કેન્સલ આઉટ, એટલે આ રેડ સર્કલ વાળા અને બ્લેક સર્કલ વાળા કેન્સલ આઉટ થઈ ગયા. તો વધ્યું શું? ખાલી 2a². બરાબર. તો માટે અહીંયા હું લખું કે q અંદર વધ્યા 2a² અને નીચે શું આવ્યા? r/r² - a². ઓકે. હવે આ q * 2a² જે છે ને એને કહેવાય ક્વોડ્રુપોલની ડાયપોલ મોમેન્ટ. શું કહું છું? બરાબર. વિદ્યુત ચતુર્થ ધ્રુવીની ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર થાય q * 2a². આ યાદ રાખજો, MCQ માં બહુ કામ લાગશે. IP for MCQ. તો P = q * 2a² છે. તો આ જગ્યામાં શું લખીએ? P લખીએ તો k P ભાગ્યા r r² - a². ઓકે. હવે r - r² પ્લસ આ -a². શરત આપણે શું આપેલી છે કે r is very very greater than to a. તો r is very very greater to a હોય તો એને અવગણી શકાય, કારણ કે r એટલા મોટા છે કે તમે એને અવગણી શકો. તો માટે આ શરત પરથી માટે r ની સાપેક્ષે a ને અવગણતા, તો એને અવગણવામાં આવે તો a અહીંયા a લખવાના રહેતા નથી. તો r * r² ટોટલ શું થઈ ગયા? r ઘન. તો kb ભાગ્યા r ઘન. એનો મતલબ કે તમારું વિદ્યુત સ્થિતિમાન કેવું આવ્યું? v is proportional to 1/r ઘન આયા. હવે જો કમ્પેર કરી લો, ડાયપોલમાં કેવું હોય? v proportional to 1/r². મોનોપોલમાં v proportional to r અને ક્વોડ્રુપોલમાં v is proportional to 1/r ઘન હોય છે. જે સરખામણી કરવાની હતી એ થઈ ગઈ. ક્વોડ્રુપોલનું સૂત્ર મળી ગયું. આ સૂત્ર પણ યાદ રાખજો. બરાબર. આ ડાયપોલ મોમેન્ટ છે એ પણ યાદ રાખજો. બરાબર. અને 1 2 3 તેમાં સંબંધ શું છે એ યાદ રાખજો. MCQ માટે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. દાખલો તો સારો છે જ. ઓકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. 2.23. તો એક્ઝામ્પલ 2.23 માં એવું કીધું છે આપણને કે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. અને જરૂર કેટલાની છે? 2 માઇક્રોફેરાડે કેપેસિટરની. બરાબર. 2 માઇક્રોફેરાડે કેપેસિટરની એ ભાઈને જરૂર છે. બરાબર. કે જરૂર પડે છે અને તેના માટે તેની પાસે 1 માઇક્રોફેરાડેના કેપેસિટર સંખ્યા પૂરતી છે. એની પાસે 1 માઇક્રોફેરાડેના કેપેસિટર છે. જેઓ 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેવો વિદ્યુત સ્થિતિમાન તફાવત ખમી શકે છે. એટલે મેક્સિમમ 400 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન સહન કરી શકે છે. બરાબર. એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. જો હવે આપણને એને એ જે ટેકનિશિયન જે છે એને 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર છે. એટલે આવી રીતે એને 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર લગાવવું છે અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કેટલો કીધો છે આપણને? 1 કિલોવોલ્ટ. 1 કિલોવોલ્ટ એટલે 1000 વોલ્ટ કહેવાય. હવે એની પાસે અવેલેબલ શું છે? એટલે આ રીતની એને એક સર્કિટ બનાવી છે, પણ એની પાસે અવેલેબલ ખાલી 1 માઇક્રોફેરાડેના કેપેસિટર છે. અને 1 માઇક્રોફેરાડે કેપેસિટરની મર્યાદા એ છે કે એ 400 વોલ્ટથી વધારે વિદ્યુત સ્થિતિમાન ખમી શકતો નથી. એટલે મતલબ કે આ 1 માઇક્રોફેરાડનું કેપેસિટર લગાવવું અહીંયા કને. બરાબર. તો એના બે છેડા જે છે આ બે છેડા વચ્ચે મેક્સિમમ વોલ્ટેજ કેટલો હોઈ શકે? માત્ર ને માત્ર 400 વોલ્ટનો હોઈ શકે. 400 થી વધારે જો વોલ્ટેજ જો એપ્લાય કરવા જઈશ તો આ કેપેસિટર શું થઈ જશે? બ્રેકડાઉન થઈ જશે. એટલે કેપેસિટર ઉડી જશે. તો આપણે કંઈક એને એવું સેટિંગ કરી આલવાનું છે એ ટેકનિશિયનને કે જેથી એ ભાઈને 2 માઇક્રોફેરાડનું કેપેસિટર મળી રહે, આ મર્યાદા હચવાઈ રહે અને બે વચ્ચે વોલ્ટેજ 1 કિલોવોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન પણ સ્થપાય એવો પરિપથ ભાઈ જોડે બની જાય. તો કેપેસિટી કેટલી છે? 400 વોલ્ટની છે. એક કામ કરીએ આપણે, એની પાસે 1 માઇક્રોફેરાડના કેપેસિટર છે ને, તો 1 માઇક્રોફેરાડના કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડી દઈએ. શ્રેણીમાં જ કેમ જોડ્યું, સમાંતરમાં કેમ ના જોડ્યું? તો શ્રેણીમાં જોડવાનું કારણ એ છે કે શ્રેણીમાં જોડીએ ને તો આ 1000 વોલ્ટેજનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એ સરખા ભાગમાં ડિવાઈડ થઈ જાય. શ્રેણીમાં જોડવાની લાક્ષણિકતા એ છે કે શ્રેણીમાં જોડતા કેપેસિટર પરના દરેક છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખા ભાગમાં વહેંચાઈ જશે. કારણ કે આપણી પાસે 2 માઇક્રોફેરાડેનું છે નહીં, આપણી પાસે 1 માઇક્રોફેરાડેનું છે. તો આપણે કંઈક આ રીતે જોડીએ. હવે કેટલા જોડવા એ ખબર નથી તો n જોડી. n એટલે અગણિત નહીં, n એટલે ખબર ના હોય એટલે n જોડવામાં આવે. 1
2 અપ ટુ n આટલા જોડી નાખી. દરેકની વેલ્યુ તો કેટલી ફિક્સ છે? 1 માઇક્રોફેરાડે, 1 માઇક્રોફેરાડે, 1 માઇક્રોફેરાડે. તો એ તો લોજિકથી સમજી શકો કે દરેક વર્ગ સરખા ભાગમાં વિભાજિત થાય. મેક્સિમમ કેપેસિટી કેટલી છે? 400 વોલ્ટની. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V1 બરાબર 400, તો V2 બરાબર પણ 400. V3 બરાબર જો 400 લેવા જઈએ એટલે કે ત્રીજા કેપેસિટરનો 400 400 800 1200 થઈ જાય. એટલે 3 કેપેસિટર તમે જોડી શકશો નહીં. 2 જોડવા જો તો 800 થશે. એટલે 2 નહીં મેળવો તો કેટલા આવશે? તો જો તો ટોટલ તમારે કેટલા 400 વોલ્ટના n કેપેસિટર જોડ્યા. બરાબર? n કેપેસિટર 400 વોલ્ટના જોડો કે જેના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 1000 વોલ્ટ છે. તો n બરાબર શું થઈ જશે? 1000 ભાગ્યા 400. 1000 ભાગ્યા 400 એટલે 2.5 મને મળે. 2.5 નિયરલી ઇક્વલ ટુ કેટલા? 3. એટલા માટે 3 જોડો તો તમારું સેટિંગ થઈ જશે. કેમ કે 2.5 એટલે અઢી જોડવાઈ શક્ય છે નહીં. તો કુલ કેટલા 3 કેપેસિટર જોડજો. બરાબર? તો આને 3 કેપેસિટર જોડ્યા કે જેથી દરેક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો 400 નો મળ્યો. હવે શું થાય સાંભળજો. હવે 3 જે છે, હવે 3 કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સ C/n સૂત્ર વાપરીએ. સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ C/n. કેમ C/n? કારણ કે ત્રણે 1 માઇક્રોફેરાડે ને સરખા છે. કેટલા જોડેલા છે? આપણે 3 જોડેલા છે. એટલે C 1/3 માઇક્રોફેરાડે. એટલે 1/3 માઇક્રોફેરાડે તમને મળ્યું. જોવો છે કેટલું? 2 માઇક્રોફેરાડે. તો આટલું સેટિંગ કરતા તમને 2 માઇક્રોફેરાડે મળતો નથી. હવે શું કરવું છે? મારે કેપેસિટન્સ વધારવું છે. 1/3 માઇક્રોફેરાડે કેટલું મળે છે? 2 માઇક્રોફેરાડે. અને કેપેસિટન્સ વધારવું હોય, બોલું છું સાંભળજો, બ્રહ્મવાક્ય છે. કેપેસિટન્સ વધારવું હોય ત્યારે કેપેસિટર તમારે શું જોડવા પડે? સમાંતરમાં જોડવા પડે. તો સમાંતરમાં કેપેસિટરો જોડતા. સમાંતરમાં એટલે આ હાર બનશે. તો માનો કે ધારો કે m હારમાં 1 માઇક્રોફેરાડેના કેપેસિટર જોડવામાં આવે છે. આવું કરવાથી શું વધશે? આવું કરવાથી કેપેસિટન્સનું મૂલ્ય વધી જશે. હવે કેટલી હાર જોડવી એ ખબર નથી. હાર જોડવાનો મતલબ કે આવીને નીચે હજી બીજા આપણે કંઈક જોડીએ. પણ આવી કેટલી એ આપણને ખ્યાલ છે નહીં. એટલે શું નામ લખી દીધું? m. આમાં આપણે જેમ n કેપેસિટર જોડાયા હતા એમ આવી કેટલી m જેટલી હાર હું જોડું છું. તો માટે C equivalence is equal to m into, ચલો અને C equivalence ની આ સમતુલ્ય કેપેસિટર નામ આપણે C ડેશ માં આપી દીધું. બરાબર? is equal to C ડેશ. C equivalence તમારે કેટલું છે? 2 માઇક્રોફેરાડે ફિક્સ. એટલું જોવે છે તમારે 2 માઇક્રોફેરાડે. m હાર ખબર નહીં કેટલી, પણ m હારમાં જ્યારે હું આવી રીતે ગોઠવણ કરું એટલે મને C ડેશ કેટલું મળતું હતું? 1/3. તો લખી નાખીએ 1/3 માઇક્રોફેરાડે. ઓકે? ફરીથી આવી રીતે તમે જ્યારે હારમાં જોડો છો એટલે હારની પેટર્ન તો આ જ છે કે તમે એક હારમાં 1 2 3 કેપેસિટર મૂકો છો. એક હારમાં 1 2 3 કેપેસિટર મૂકો એટલે એ આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સમતુલ્ય કેપેસિટન્સ મને 1/3 મળે છે. આ 1/3 1/3 1/3 1/3 1/3 વાળી કેટલી ટોટલ m હાર જોડી છે કે જેનાથી મને કેટલું મળે? 2 માઇક્રોફેરાડે મળવું પડે. જોવો છે શું આપણે m જોવે છે તો m ને કરતા કરી દે શું થઈ જશે? 2 આ બાજુ આવી જશે. માઇક્રોફેરાડે કેન્સલ. 3 દુ 6. તો કુલ મને કેટલા મળે? 6 હાર મળી. એનો મતલબ કે મારે હવે કેટલી હાર કનેક્ટ કરવી પડશે? 6 હાર કનેક્ટ કરવી પડે. આ કેટલી થઈ? 3. પછી નીચે આપણે લંબાઈ દઈએ એવી રીતે 4 5 અહીંયા વચ્ચે ભેદ રાખીએ 6. આ રીતે થઈ જાય તો સેટિંગ આપણું થઈ જશે કે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેટલો મળે છે? 1000 વોલ્ટ. કેટલી થઈ ગયા? 1 2 3 4 5 અને 6. આવી રીતે 6 હાર કનેક્ટ કરવાની કે જેના અંદર દરેક હારમાં કેટલા 1 2 3 1 2 3 કેપેસિટર હોય અને દરેકની વેલ્યુ કેટલી હશે? 1 માઇક્રોફેરાડે. કારણ કે એની પાસે કેટલા 1 માઇક્રોફેરાડેના જ કેપેસિટર અવેલેબલ છે માટે. તો કુલ કેટલા કેપેસિટરની જરૂર પડી? તો કુલ ગણી લો. 3 3 6 3 6 હે 6 ધરી 18. તો કુલ 18 કેપેસિટર ની જરૂર પડશે કે જેને 6 હારમાં અને 1 હારમાં
3 કેપેસિટર એમ જોડવામાં આવશે. કુલ 18 કેપેસિટરની જરૂર પડશે કે જેમાં 6 હાર કનેક્ટ કરવી પડશે અને દરેક હારમાં 3 કેપેસિટર જોડવા પડશે. ઓકે, તો આ થઈ ગયો મિત્રો એક્ઝામ્પલ 2.30. બહુ મજાનો અને લોજિકલ દાખલો છે. ખરેખર તમે કેપેસિટર ભણો છો તો કેપેસિટરની એપ્લિકેશન તમને ખ્યાલ હોવી પડે કે તમે કઈ રીતે લગાવો છો. એટલે ઘેર ટેકનિશિયન આવે અને કદાચ એને ના ખબર પડે તો તમે આ રીતે અને જરા સમજાવજો, બરાબર, જે તમને ખબર પડી હોય તો. અને આ કે ખબર પડી જશે તો કદાચ ના ખબર પડી તો તમે કમેન્ટ સેક્શનમાં કરજો. આપણે આનો આ જ દાખલો કદાચ તમને કોઈ બીજી ટ્રીકથી હજી થોડું વધારે ડિટેલમાં, હજી થોડું એમ કહે ને, હજી થોડું બ્રોડ કરીને તમને થોડું સમજાવીશ. બટ આઈ હોપ કે આમાં ખ્યાલ આવી જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો મિત્રો એક્ઝામ્પલ 2.24 માં એવું કીધું છે કે 2 માઇક્રોફેરાડ અને એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અંતર 0.5 સેન્ટીમીટર આપેલું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? એકદમ સિમ્પલ. C સૂત્ર આવે એપ્સિલોન 0 A ભાગ્યા D. તો એ બરાબર શું થશે? CD ભાગ્યા એપ્સિલોન 0. C કેટલું આપેલું છે? 2 ફેરાડે છે, માઇક્રોફેરાડે નથી. A કેટલું છે? 0.5 સેન્ટીમીટર, એટલે 0.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. સાદો રૂપ આપેલો તમારો આન્સર આવી જાય. ઓકે, પછી રકમમાં કંઈક એવું કીધેલું છે કે તમારા જવાબ પરથી તમને ખબર પડશે કે 2 માઇક્રોફેરાડેની જગ્યાએ તમે માઇક્રોફેરાડે ક્રમના કેપેસિટર કેમ લો છો. તો એ તો આપણે જ્યારે થિયરી ચલાવતા ત્યારે બહુ મસ્ત રીતે સમજાવ્યું હતું. યાદ કરો તો પેલું આપણે પૃથ્વીનું આખું ગણિત સમજાવ્યું હતું કે પૃથ્વીની ત્રિજ્યા આટલી છે, બરાબર, તો પૃથ્વીના આખું કેપેસિટર તરીકે સમજો તો કેપેસિટન્સ કેટલું થાય. આખું પૃથ્વીનું કેપેસિટન્સ યાદ હોય તો 1 ફેરાડે નહોતું થતું, બરાબર. એટલે આપણને ખબર છે કે 1 ફેરાડે કેપેસિટર બહુ મોટો છે. એટલે એ અહીંયા તમારે એક્સપ્લેન કરવાનું નથી, ખાલી કિંમત લાવવાની છે. તમે આ રીતે કિંમત લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આવનારા લેક્ચરના અંદર આપણે આનાથી સિવાયના બીજા અન્ય વધારાના સ્વાધ્યાયના દાખલાના અભ્યાસ આપણે કરીશું. આના પછી જે મિત્રો દાખલા આવે છે ને, દાખલા એટલે બહુ મસ્ત દાખલા છે. એ દરેક દાખલા ઉપરથી જે તમને સૂત્ર મળશે, જેની સર્કિટ સોલ્વ કરવાની ટ્રીકો મળશે ને, એ દરેક MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે છોકરાઓ નીટને ફોકસ લઈને ચાલતા હોય છે, બરાબર, અને હું તો કહું એ નીટને ફોકસ લઈને ચાલવું જોઈએ. એ દરેક છોકરાઓ માટે આવનારો લેક્ચર તો બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. કારણ કે એના પરથી હું તમને એ પણ શીખવાડીશ કે કઈ રીતે આ MCQ પૂછાશે, દાખલા કઈ રીતે સોલ્વ કરવા, બરાબર. એ દરેક ટ્રીક આપણે શીખવાના છે. તો આ લેક્ચર તો ઇમ્પોર્ટન્ટ છે હતું જ. આના પછીનું લેક્ચર પણ બહુ તમારે ખાસ અગત્યનું છે, બરાબર. તો આપણે ચેનલ સાથે જોડાયા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલો નહીં. તમે પણ લાઇક કરો વિડીયોને જો તમને વિડીયો ગમતો હોય તો, બરાબર. તમારા રિવ્યૂ કમેન્ટ સેક્શનમાં જરૂરથી આપજો કે શું તમારા રિવ્યૂ છે. સારા રિવ્યૂ હોય તો પણ સારું, ખરાબ રિવ્યૂ હોય તો પણ તમે કહેજો. તમને જે પણ તમને તકલીફ જણાતી હોય તમે કમેન્ટ સેક્શનમાં કરો. હું તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરીશ. ઓકે, તમારા મિત્રો સાથે પણ શેર કરો વિડીયોને, જેથી દરેક વિદ્યાર્થી આ ચેનલનો અને આ વિડીયોઝનો લાભ લઈ શકે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.